હે ગાઈસ, આ વિડીયોની અંદર આપણે જે વીએમસીનું એમપીએચડબલ્યુનું પેપર હતું તેનું પેપર સોલ્યુશન જોઈશું. અને હું એ આન્સર કી જોઈ એની જે આવી છે તેની અંદર ઘણા ક્વેશ્ચનમાં આન્સર ખોટા આપેલા છે, તો એ પણ આપણે જોઈશું કે કઈ જગ્યાએ ખોટા આપ્યા છે, જેથી તમે કમ્પ્લેન કાં તો જે વેબસાઇટ આપી છે તેની ઉપર સાચા આન્સર મોકલી શકો અને તમારા એની અંદર માર્ક્સ નહીં જાય. તો આપણે ચાલુ કરીએ છીએ. માતાની ડિલિવરી કરાવ્યા પછી પ્લેસેન્ટા. તો હવે આ મારી પાસે સી પેપર સિરીઝનું ક્વેશ્ચન પેપર છે અને જે સી સિરીઝનું આન્સર કી મેં જોઈ તો એની અંદર આપ્યો છે ડી આન્સર. અને આપણે જેમ જાણીએ છીએ તેમ જે પ્લેસેન્ટા છે તે પીરી બેગમાં નાખવામાં આવે છે. તો આ એક તમે જે પહેલો ક્વેશ્ચન છે તેમાં પણ તમે વેબસાઇટ પર આન્સર મોકલી શકો છો કે ખોટો આપ્યો છે તમે આન્સર કીની અંદર. સાચો આન્સર સી આવે. ત્યારબાદ છે મુખ્યમંત્રી યોજના માટે કયો વિકલ્પ સાચો છે? તો આની અંદર ડી આન્સર આવશે કે બીપીએલ કુટુંબના મહત્તમ 5 સભ્યો. અને જે 2 લાખ 3 લાખ જે રૂપિયાની કેશલેસ સારવાર છે તે હું એ સર્ચ કર્યું પણ એટલું બધું કંઈ મને જે એક્યુરેટ આન્સર મળવો જોઈએ તે નથી મળ્યો. તો મેઇનલી તમે યાદ રાખજો કે કુટુંબના મહત્તમ 5 સભ્યો હોય છે. દરેક સભ્યોને નહીં આપવામાં પણ મહત્તમ 5 સભ્યોને માં અમૃતમમાં સારવાર આપવામાં આવે છે. ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છરથી થાય છે? ડેન્ગ્યુનો ફેલાવો એડિસ ઇજિપ્ટી મચ્છરથી થાય છે. બાળકના પોષણ માટે દૂધ ઉત્તમ છે. ટીબીના બેક્ટેરિયા કયા રસ્તેથી શરીરમાં પ્રવેશે છે? તો નાક દ્વારા. ચેપ સામે પ્રતિકાર કરવા માટે શરીરમાં શાની વ્યવસ્થા હોય છે? તો ઇમ્યુન સિસ્ટમ, જેને પ્રતિકાર તંત્ર કહેવામાં આવે છે. ટીબીના રોગમાં આપવામાં આવતી દવા રિફામ્પસિન છે. આંખના રોગનું નામ આપો. કંજક્ટિવાઇટિસ. લાળ રસમાં કયો ઉત્સેચક આવેલો હોય છે? તો લાળ રસમાં ટાઇલિન અથવા એમાઇલોઝ આવેલું હોય છે અને એ શું કરે છે, જે સ્ટાર્ચ હોય છે તેનું વિઘટન કરે છે. તો આથી ટાઇલિન આવશે આન્સર. ઓઆરએસમાં નીચે દર્શાવેલ કયો પદાર્થ નથી? તો કેલ્શિયમ આવશે. ઓઆરએસની અંદર જો આ ગ્લુકોઝ આવે, સોડિયમ ક્લોરાઇડ આવે, પોટેશિયમ ક્લોરાઇડ આવે અને સોડિયમ સાઇટ્રેટ આવે. જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે? તો પ્રોટીન આવશે. જો પ્રોટીનનું ડાયજેશન કઈ રીતના થાય છે? સ્ટમક અને ઇન્ટેસ્ટાઇન, જે આપણું નાનું આંતરડું છે ત્યાં ડ્યુડેનમ નામનું ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ આવેલો હોય છે તેની અંદર થાય છે. જ્યાં જે પેન્ક્રિયાઝ હોય છે તેમાંથી 3 ઉત્સેચકો કયા કે પેપ્સિન, ટ્રિપ્સિન અને કીમોટ્રિપ્સિન નામના ઉત્સેચકો નાના આંતરડામાં ડ્યુડેનમમાં આવે છે અને ત્યાર પછી પ્રોટીનનું સંપૂર્ણ પાચન થાય છે. આથી પ્રોટીનનું અંશતઃ પાચન સ્ટમકમાં થાય છે, એટલે કે જઠરમાં થાય છે. ત્યારબાદ હિમોગ્લોબિનના બંધારણમાં કયો ખનિજ ક્ષાર જરૂરી છે? તો હિમોગ્લોબિન 2 શબ્દથી જોડાયેલું આ શબ્દ છે. હિમો પ્લસ ગ્લોબિન. ગ્લોબિન એ પ્રોટીન છે અને હિમ એટલે કે આયરન એટલે કે લોહ તત્વ. તો આથી લોહ તત્વ. પોલિયોની રસીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાળવવામાં આવતું તાપમાન તો 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ. ઈસવીસન 1973માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના વિકાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો કરતારસિંહ કમિટીની. કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલ્દી પરખાય છે? તો જીભના એકદમ પાછળના ભાગ પર. આ તમે જોઈ શકો છો, એકદમ પાછળનું છે ત્યાં બીટર એટલે કે કડવું. ત્યારબાદ થોડુંક પાછળની સાઈડ પર સાઈડ ભાગમાં સોર એટલે કે ખાટો, પછી આગળના સાઈડ ભાગમાં સોલ્ટી એટલે કે ખારસ અને એકદમ ટીપના ભાગે આગળના ભાગે મીઠાશ. તો આ યાદ રાખજો. મેલેરિયા. સાદા મેલેરિયામાં ઘરમૂળ સારવાર બાબતે પ્રિમાક્વિન 14 દિવસ સુધી. લક્ષિત દંપતી એટલે બી આન્સર આવશે. લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ ન અપનાવેલ હોય, એટલે કે ઓલરેડી 2-3 છોકરાઓ થઈ ગયા હોય અને કોઈ પણ હજી કોઈ પદ્ધતિ કોઈ પ્લાનિંગ કર્યું ના હોય એ લોકોને લક્ષિત દંપતી કહેવાય. ફેમિલી પ્લાનિંગ કર્યું ના હોય તેમને. બ્રોન્કાઇટિસ એ શરીરના કયા અવયવને લગતો રોગ છે? તો શ્વાસ નળી. જો આ પેપર હું જોયું ને તો મને લાગ્યું કે
તમે જો મારા પેલા ફ્રી લેક્ચરવાળા વિડીયોઝ જોયા હશે ને તો તમને આ પેપર સોલ્વ કરવામાં ઘણું ઇઝી લાગ્યું હશે. ઘણા બધા ક્વેશ્ચન છે જે મારા લેક્ચર્સમાં જ કવર થઈ ગયા છે અને પેપર પણ ઇઝી હતું ઘણું, તો તમારું પેપર સારું જ ગયું હશે. ઝેરી મેલેરિયાનો રોગ વખતે શરીરનું કયું અંગ ચેપગ્રસ્ત બને છે? જો હવે આ આન્સર કીની અંદર આન્સર આપ્યો છે સી, પણ મને લાગે છે એ આન્સર આવે, જેને સેરેબ્રલ મેલેરિયા આપણે કહેતા હોઈએ છીએ, મગજ પર અસર થતી હોય છે. તો આ પણ તમે ચેક કરીને આન્સર મોકલી શકો છો વેબસાઇટ ઉપર, આપેલી વેબસાઇટ ઉપર. હડકવાની રસીની શોધ લુઈ પાસ્ચર. આ હું ગુજરાતીના ક્વેશ્ચન જવા દઉં છું, કેમ કે ગુજરાતી ભાઈ મને પણ એટલી બધી નહીં આવડતી, વ્યાકરણ ગુજરાતીનું. આપણે આવીએ ઇંગ્લિશ ઉપર. ધેર દેસ બી અ ફેમસ શોપ હિયર. તો આની અંદર આવશે ધેર યુઝ ટુ બી અ ફેમસ શોપ હિયર. તો આની અંદર યુઝ ટુ આન્સર આવશે, પણ મારા ખ્યાલથી સી આન્સર આવશે. આઉટ ટુ, યુઝ ટુ એટલે કે ત્યાં હોય હતી જ એમ. એટલે આપણે કેવું કોઈ વસ્તુ કરવા માટે ટેવાયેલા હોય એના માટે યુઝ ટુ યુઝ થાય છે, પણ કોઈ વસ્તુની પ્રોબેબિલિટી કે કોઈ આઈડિયલ વસ્તુ છે તે જ જગ્યાએ, જેમ કે કોઈ માણસ છે તે પૂર્વ દિશામાંથી જ રોજ આવે છે, તો આપણે કહી શકીએ કે દેટ પર્સન આઉટ ટુ કમ ફ્રોમ ધ ઈસ્ટ સાઈડ. તો એ પ્રમાણે ધેર આઉટ ટુ બી અ ફેમસ શોપ હિયર. તો મારા ખ્યાલથી સી આન્સર આવશે 41માં. પછી 42માં આન્સર આવશે હી યુઝ ટુ બી શાય ડ્યુરિંગ હિઝ કોલેજ ડેઝ. તો જો આની અંદર એ આન્સર આવશે કે એ માણસ જે હતો તે શાય હતો કોલેજ ડે દરમિયાન. આઈ હેવ ડિસાઇડેડ ધેટ આઈ વિલ ગો ટુ બાલી ધીસ યર ડેફિનેટલી. આ ફ્યુચરની વાત કરે છે, એટલે ફ્યુચરમાં જવાની વાત કરે છે, એટલે વિલ આવશે. ઇટ્સ ટાઈમ વી ડેશ લીવ. હવે આની અંદર વી શુડ લીવ, આપણે નીકળવું જોઈએ. આપણે કોઈ વસ્તુ છે કે આપણે આ કરવું જોઈએ, આપણે પેલું કરવું જોઈએ. જોઈએ આન્સર, જોઈએ વસ્તુ આવે એટલે આપણે શુડ લગાવવું પડે. તો ઇટ્સ ટાઈમ વી શુડ લીવ. આનું તમે ગુજરાતી કરો તો સમય થઈ ગયો છે, આપણે નીકળવું જોઈએ એવું થાય, તો એટલે શુડ યુઝ કરવું પડે. આઈ ડેશ ટોક ટુ યોર ગાર્ડિયન ઇફ યુ ડોન્ટ બિહેવ નાઇસલી. તો આની અંદર કેવું છે કે જો આનું ગુજરાતી તમે કરશો તો એમ થશે કે જો તમે સારું વર્તન નહીં કર્યું તો હું તમારા પેરેન્ટ્સને ફરિયાદ કરીશ. એટલે શું? પેરેન્ટ્સને ફરિયાદ કરીશ. તો ફ્યુચરની વાત કહી છે, એટલે સેલ આવશે. આઈ સેલ ટોક ટુ યોર ગાર્ડિયન ઇફ યુ ડોન્ટ બિહેવ નાઇસલી. મે આઈ બોરો સમ મની ફ્રોમ યોર ફાધર. આની અંદર પરવાનગી માંગે છે કે ભાઈ હું તારા પપ્પા પાસેથી પૈસા ઉધાર લઉં, તો એટલે મે આઈ બોરો આવશે આની અંદર. પછી યુ કેન બોરો માય બુક્સ ફોર યોર રિસર્ચ. આની અંદર કહે છે કે તું મારી જે બુક્સ છે તે રિસર્ચ માટે લઈ શકે છે એટલે કેન આવે. સી ડેશ વિઝિટ હર ગ્રાન્ડ પેરેન્ટ્સ હાઉસ ડ્યુરિંગ હોલિડેઝ. તો સી માઇટ વિઝિટ her grandparents' house during holidays. You dash have read the terms and conditions. આ સલાહ સૂચનની વાત કરે છે, એટલે શુડ આવે. એટલે શું કહે કે તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન પહેલાં વાંચવી જોઈએ, કોઈ પણ ડોક્યુમેન્ટ સાઇન કરતાં પહેલાં વાંચવી જોઈએ. આવ્યું એટલે શુડ આવે. વી શુડ ઓલવેઝ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. પાછું શુડ, કેમ કે આ પણ એક સલાહ સૂચનની વાત કરી કે આપણે એલ્ડર્સની રિસ્પેક્ટ કરવી જોઈએ. લાઇસોઝોમ એન્ઝાઇમ છે એવું જીવાણુને મારી નાખે એવું છે એમાં, તો આનું ઓપ્શન જ ખોટું આપેલું કહેવાય, કેમ કે જે લાઇસોઝોમ છે તે આંસુમાં પણ, ટીયર્સમાં પણ હોય અને પરસેવામાં પણ હોય છે. તો તમે ફરિયાદ કરી શકો છો જો તમે આંસુ અને પરસેવો, એટલે આન્સર કીમાં જો આન્સર આપ્યો છે આંસુ અને તમે પરસેવો કરેલો છે આન્સર, તો તમે
ફરિયાદ કરી શકો છો કે આની અંદર પરસેવો પણ આવે છે, નહીં તો તમારો માર્ક્સ એક એમનેમ જતો રહેશે. તો આની અંદર બંને આન્સર આવે, બી અને સી પણ તમારી આન્સર કીમાં આપ્યો છે આન્સર બી. કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ થતું છે? તો હૃદય રોગ. સ્વાઇન ફ્લૂમાં સી આન્સર આવશે. એનિમિયા તો લોહ તત્વ દ્વારા 1 મિનિટમાં 72 ધબકારા નાડીના ધબકે. મેલેરિયા એ મચ્છરથી ફેલાતો રોગ છે. નીચેના પૈકી હાડકા સુકતાન. પછી મજૂરને સિલિકોસિસ થાય છે પથ્થરની ખાણમાં કામ કરતા મજૂરોને. નીચેનામાંથી કોનું કાર્ય ચકાસવા માટે સીરમ ક્રિએટિનિન? તો કિડની આવશે આન્સર. ફાઇલેરિયા રોગ એ ક્યુલેક્સ માદા મચ્છરથી ફેલાય છે. કાઝીરંગા નેશનલ પાર્ક તો અસમમાં આવેલું છે. નીચેના પૈકી એક જોડકું ખરું નથી? તો સોમદેવ શાંતિપુરમ. ભારતના જાહેર ક્ષેત્રના લોખંડ પોલાદ. જાહેર ક્ષેત્રના કીધું છે એટલે કે પબ્લિક અંડરટેકિંગ્સ, PSUની વાત કરી છે જે સરકારની અંદર આવે તો સેલ આવશે. ટિસ્કો એ પ્રાઇવેટ કંપની છે, પબ્લિક એ સરકારની કંપની નથી. ટિસ્કો ટાટા કંપની. ભારતની સામાજિક સંરચના એ જ્ઞાતિવાદ પર આધારિત છે. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ પદ્ધતિ પ્રવર્તે છે? તો મિશ્ર અર્થતંત્રની. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદી છે. કથક કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? તો આના પણ દરેક ઓપ્શન ખોટા આપેલા છે, કેમ કે જે કથક છે તે યુપીનું છે. આ તમારી સામે કેટલાક આપેલા છે. આપના ક્લાસિકલ ડાન્સ કયા કયા રાજ્ય સાથે સંબંધિત છે તે આપણે જોઈશું. તો ભરતનાટ્યમ જે છે તે તમિલનાડુમાં, કથક યુપીનું છે, કથકલી કેરલાનું, કુચીપુડી આંધ્રપ્રદેશનું, ઓડિસી ઓડિશાનું, સત્તરિયા અસમનું, મણિપુરી મણિપુરનું અને મોહિનીઅટ્ટમ કેરલાનું છે. તો આ યાદ રાખજો અને તમે આ પણ ફરિયાદ કરી શકો છો કે આના ઓપ્શન જ ખોટા આપેલા છે. વાતાવરણમાંથી ઓઝોન વાયુનો વિનાશ ક્લોરોફ્લોરોકાર્બન્સ કયા પ્રકારની જમીન રેગુર જમીન તરીકે ઓળખાય છે? તો કાળી જમીન જે આપણે ડેક્કન પ્લેટી ઉપર આવેલું છે, જે આપણું એમપીનો સાઉથર્ન પાર્ટ, ગુજરાતનો સાઉથર્ન પાર્ટ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આ બધા આ કાળી જમીનને બનેલી છે. અને કાળી જમીન પર જે કોટન છે જે તે સારા એવા પ્રમાણમાં થાય છે અને કોટનને માફક આવે એવી જમીન હોય છે. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ બનાવનાર કોણ હતા? તો અમીર ખુસરો હતા. અમીર ખુસરોએ જે નિઝામુદ્દીન ઔલિયા જે સંત હતા તેમના ડિસાઇપલ હતા, એટલે કે તેમના ચેલા હતા. ખાટા ફળોમાંથી શું મળે છે? તો વિટામિન સી. કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ બિનકાયમી નથી? તો NSV આવશે આની અંદર. કેમ કે કોપરટી આપણે જ્યારે કોપરટીને બોડીમાંથી કાઢવામાં આવે તો પાછું એ વ્યક્તિ ફર્ટાઇલ થઈ શકે છે. તો આથી એ કાયમી પદ્ધતિ નહીં કહેવાય એઝ કમ્પેર ટુ NSV. તો NSV એ બિનકાયમી પદ્ધતિ નથી. કોપરટી કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ બિનકાયમી નથી? બરાબર, ક્વેશ્ચન સમજવામાં થોડી ભૂલ થાય. કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ બિનકાયમી નથી? કાયમી, હા બરાબર. એટલે NSV આવશે આનો આન્સર એ. જબરો ક્વેશ્ચન પૂછ્યો છે. કાયમી નથી એમ પૂછાય, બિનકાયમી નથી. સમજવામાં કેવું 2 મિનિટ વિચાર કરવો પડે એવું લાગ્યું. વાંધો નહીં. ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનું દર્દ છે? તો હવે દર્દ થાય છે કે નહીં એ તો નહીં ખબર, પણ હા પેન્ક્રિયાઝમાં ગડબડી થાય ત્યારે થાય છે, કેમ કે પેન્ક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન સિક્રેટ થાય છે જે ગ્લુકોઝનું પ્રમાણને જાળવવામાં એને રેગ્યુલેટ કરે છે, ગ્લુકોઝનું પ્રમાણ આપણા બ્લડમાં. તો આથી પેન્ક્રિયાઝ આવશે. લેઝર કિરણના શોધક કોણ હતા? તો ડૉક્ટર મિથોડોર મેઇમેન. ક્રિમિયન કોંગો હેમરેજિક તો ઇટલી દ્વારા થાય છે. ટ્રાન્સલિન નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે? તો આની અંદર છે ને આન્સર આપ્યો છે ડી, અને મારા હિસાબે આની અંદર આન્સર આવવો જોઈએ એ. તો તમે પાછું આ ક્રોસ ચેક કરજો અને એ આન્સર નીકળે તો તમે મોકલી આપજો વેબસાઇટ પર, કેમ કે એ આવે તોડવાનું કામ કરે છે, તોડવાનું નહીં, ખબર નહીં પછી. એટલે મારા ખ્યાલથી એ છે. ઓરીની ફેમિલી કઈ છે? તો પેરામિક્સો ફેમિલીથી બિલોંગ કરે છે. અંતઃસ્રાવી ગ્રંથિ
તો ભાઈ ડાયરેક્ટ રુધિરમાં આવે, અંતઃસ્રાવી એટલે અંતઃસ્રાવી કહેવાય કે એ રુધિરમાંથી ટાર્ગેટેડ ઓર્ગન પાસે જાય છે. વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી તો 7 એપ્રિલ. છોકરીઓ ક્યારે તરુણાવસ્થામાં પ્રવેશે છે? તો 10 થી 12 વર્ષે. સબલા યોજના તો 11 થી 18 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ. મેડિકલ સાયન્સ તો બ્રેસ્ટ કેન્સર. IMNCI એટલે કે ડી આન્સર આવશે, ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ ચાઇલ્ડહુડ ઇલનેસ. લાંબા ગાળાના રોગને ક્રોનિક ડિસીઝ કહેવાય છે. કયા અંગમાં સ્વયંવર્તી સ્નાયુઓ? તો હૃદયમાં આવેલા હોય. શુક્રપિંડમાંથી નીકળેલી શુક્રવાહિની શુક્રાશયમાં ખુલે છે. રુધિરનો કયો ઘટક રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે? તો આની અંદર પ્લેટલેટ્સ આવે આન્સર. તમારી આન્સર કીમાં ડી આન્સર આપેલો છે, ખબર નહીં કેમ આપેલો છે. પ્લેટલેટ્સ એટલે ગુજરાતીમાં કદાચ રક્તકણ જ કહેવાય છે. તો મારા ખ્યાલથી એ આન્સર આવે. આની અંદર પણ તમે વેબસાઇટ પર તમારો આન્સર મોકલી શકો છો જો તમે એ કર્યું હોય તો. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની શોધ કરનાર, જો આની અંદર 89માં તમારી આન્સર કીમાં આપેલો છે આન્સર બી. અને આનો આન્સર આચીમતમાં આવે હોલેન્ડ, જેને ડચ પણ કહેવાય છે, નીધરલેન્ડ પણ કહેવાય છે. તો આ પણ તમે મોકલી શકો છો જો તમે સી કર્યું હોય તો આન્સર, કેમ કે સી સાચો આન્સર છે. ઇન્જેક્શનની સોય અને દર ડૉક્ટરોનો એનો કયો ફોબિયો કહેવાય? તો એટ્રોફોબિયો કહેવાય છે. આ જે બીજા ફોબિયા આપ્યા છે તેનો મતલબ શું થાય તે પણ આપણે જોઈ લઈશું. તો હોમિક્લોફોબિયા એટલે ફિયર ઓફ ફોગ, એટલે કે ફોગ એટલે ધુમાડાનો ડર હોય કોઈને, તેને હોમિક્લોફોબિયો કહેવાય. પેટ્રાફોબિયો એટલે કે જે પથ્થરથી બીક લાગતી હોય તેમને કહેવાય. હેલિયોફોબિયો એટલે ઇન્ટેન્સ સૂરજથી ડર લાગતો હોય તેને હેલિયોફોબિયો કહેવાય, હેલિયોફોબિયા. અને એટ્રોફોબિયા એટલે કે ડૉક્ટર કે ઇન્જેક્શનની બીક લાગતી હોય તેને. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો જંગલ વિસ્તાર 10% નથી પણ 22% છે આપણા દેશમાં. નીચેનામાંથી કઈ વસ્તુના ઉત્પાદનમાં પેટ્રો રસાયણનો ઉપયોગ થતો નથી? તો તાંબુ. મહર્ષિ સુશ્રુત, તો એમને સુશ્રુત સંહિતા લખી હતી. મેડિસિન પર આધારિત હતી. કયા ખનિજના ઉત્પાદનમાં ભારત પ્રથમ છે? તો અબરખ. નીચેનામાંથી માનવ નિર્મિત ઇમારતો છે. મહાવીર અને બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો આની અંદર પણ પ્રાકૃત અને પાલી બંનેમાં મહાવીર અને બુદ્ધે, ગૌતમ બુદ્ધે અને ભગવાન મહાવીરે જે એમનો ઉપદેશ આપ્યા હતા. પણ આ તમારી આન્સર કીમાં ડી આપેલો છે. તો જો તમને સી પણ કર્યું હોય તો તમે કહી શકો છો કે તમે આ ઓપ્શન ખોટા મૂક્યા છે, કેમ કે બંનેમાં એમને ઉપદેશ આપ્યા હતા. કાલિદાસના નાટક પૈકી અભિજ્ઞાન શકુંતલમ હતું તે સર્વોત્કૃષ્ટ હતું. કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે? તો મૂડીવાડીમાં, કેપિટાલિસ્ટ ઇકોનોમીમાં હોય છે. ભારતમાં જળ સંસાધનો પૈકી સિંચાઈની અંદર વધુ પ્રમાણમાં જળ વપરાય છે. નીચેના પૈકી કયા સ્તરે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું? તો વારાણસી આવશે. તમારી સામે કેટલાક છે જે આપણા દેશમાં રેલવે એન્જિન બનાવાય છે. તો વારાણસીમાં બનાવાય છે, પટિયાલામાં બનાવાય છે, ચેન્નાઈમાં બનાવાય છે, કપૂરથાલામાં બનાવાય છે, બેંગ્લોરમાં અને રાયબરેલીમાં. તો આપણે જોયું તમારું MPHWનું ક્વેશ્ચન પેપર. અને તમે મારું જે ફ્રી લેક્ચર્સવાળા વિડીયો જોયા હશે તો તમને પેપર ઇઝી લાગ્યું હશે, કેમ કે ઘણા એવા ક્વેશ્ચન કવર થયા છે. અને નહીં જોયું હોય તો પણ તમારું પેપર સારું જ ગયું હશે, કેમ કે પેપર ઇઝી જ હતું. તો આશા રાખું છું તમારા પેપર ઘણા સારા ગયા હશે. અને હું આટલા દિવસ ગાયબ હતી કેમ કે મારી પણ એક્ઝામ્સ સલંગ મંથમાં 2 એક્ઝામ્સ હતી જ, અને આ મહિનામાં પણ હતી, પણ બધી પોસ્ટપોન થઈ ગઈ. તો ટાઈમ મળ્યો અને સોલ્વ તમારું પેપર પણ કરાવી દીધું છે. અને જેમ તમને જે ક્વેશ્ચનમાં કીધું છે કે તમે ફરિયાદ કરી શકો. ફરિયાદ મીન્સ કે આ પ્રોવિઝનલ આન્સર કી કેમ હોય છે કે એ લોકોને આન્સર એ લોકો રિલીઝ કરે છે, અને એની અંદર કોઈ આપણે ખામી લાગે તો આપણે તેમને સજેસ્ટ કરી શકીએ છીએ કે તમારો આન્સર ખોટો છે, એની અંદર આ આન્સરની આન્સર આવે. અને જે તમે સજેશન આપશો એને કન્સિડર કરીને તમારી ફાઇનલ આન્સર કી રિલીઝ થશે, અને ફાઇનલ આન્સર કી પ્રમાણે તમારે ક્વેશ્ચન આન્સર એ લોકો સોલ્વ કરશે, એટલે કે ચેક કરશે ને એ પ્રમાણે તમારું મેરિટ નીકળશે. તો 1 માર્ક્સ ઘણા કિંમતી હોય છે. જો તમારા સાચા આન્સર છે પણ આન્સર કીમાં ખોટું વસ્તુ આવ્યું તો તમે પ્રૂફ સાથે મોકલી શકો છો એમને, અને હું એ તમને પેપર સોલ્વ કરાવ્યું જ છે. તો તમે હવે ઇઝી પડશે તમને કરવાનું. તો થેન્ક યુ વેરી મચ.